જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આપણે આજે બાણુગર ગામમાં આવી ગયા છે એક પ્રગતિશીલ ખેડૂતને મુલાકાત કરવા માટે. અને આપણું જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલું હતું તો આપણે બધી વિગતવારે ખેડૂત પાસેથી લઈશું. હવે તમારું નામ જણાવજો ને. મારું નામ અશોકભાઈ કુંવરજીભાઈ ભેંસતરિયા ને ગામ છે મોટી બાણુગર, જિલ્લો તાલુકો જામનગર ને મોબાઈલ નંબર 9664807375. હવે આમાં તમે કેવી રીતે ગ્રીન ઇન્ડિયા ઉપયોગ કરેલો હતો? આમાં મેં ગ્રીન ઇન્ડિયા તલી વાવીને કમ્પ્લીટ ઉગીને થઈ ગઈ હતી ત્યાર પછી નાખેલું છે. કેમ કે આમાં મેં નહોતું નાખ્યું, ટ્રાય કરવા મેં બીજો અમારે તલીનો પ્લોટ છે ને એમાં મેં વાવ્યું ત્યારે નાખ્યું. પછી મને એમાં બહુ સારું રિઝલ્ટ લાગ્યું એટલે પછી મેં આમાં પાછળથી નાખ્યું. આપણે થોડીક તલી બાકી રાખી દીધી હતી કે એમાં નથી નાખવું, ટ્રાય કરી લઈએ. એટલે ઓલા તલીમાં તમે નાખ્યા પછી આમાં તમને એમાં રિઝલ્ટ પછી તમે આમાં ઉપરથી ડોઝ આપેલો હતો? ઉપરથી ડોઝ આપ્યો તો મેં પછી ફરી. હવે એમાંથી તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રોને, જે તમે નાખ્યું એમાં તમને કેવું દેખાણું? એમાં મને જો આ તમારી સામે છે તલી, જોવો તલી તમે બરાબર. આ જમીને માપે મેળે છે, બહુ સારી જમીને ન કહેવાય. તો એની અંદર જો આવી તલી છે તો એ ખાતરનું કામ બહુ સારું કહેવાય મારા હિસાબથી. બહુ સારું છે. વીઘે એક થેલી નાખ્યું હતું મેં. હા, એક થેલી વીઘે નાખ્યું હતું. આ મારે 6 વીઘાનો પ્લોટ છે, મેં 6 થેલી આમાં નાખ્યું હતું. 6 થેલી ખાતર નાખ્યું. કેટલા ડોઝ આપ્યા હતા આમાં તમે અંદાજે? આમાં મેં અત્યારે એક જ ડોઝ માર્યો. હા, એક જ માર્યો હતો, બીજો પછી માર્યો જ નથી. એક જ વખત નાખ્યું. પછી ઉપરથી સ્પ્રે કર્યો તો એને કોઈ પલારીને કેવી રીતે? ના, એવું કઈ નથી કર્યું. ના, ખાલી એક ડોઝ જ માર્યો. આપણે પહેલી વખત હતો અનુભવ કરવા હતું. હવે એમ થયું કે ના, આનું કામ બહુ સારું છે. હવે ચોમાસુ સિઝનમાં શું કહેવાનું થાય તમારા આ ખાતર વિશે? ચોમાસુ સિઝનમાં આ ખાતરનું કામ બહુ સારું વપરાય, બહુ સારું છે. મારે તો ચોમાસામાં મારે આખા ખેતરમાં વાપરવું. તમારે કેટલા વીઘાનું વાવેતર કરો ચોમાસે? ચોમાસે મારે આ ઘરનું ખેતર 30 વીઘા છે, બીજું વાવું બધું થઈને મારે 80 વીઘા જમીન વાવું. એટલે બધું વાપરવું છે આપણે. બધેમાં આ જ ખાતર વાપરવું. ખેડૂત મિત્રો, આપણે ખેડૂતનું એવું કહેવાનું થાય છે કે આ ખાતરથી મને પરિણામ સારા મળ્યા છે અને બેક્ટેરિયા ફોર્મ છે, ઓર્ગેનિક આપણું ખાતર છે. હવે આ ખાતરના બેક્ટેરિયામાં એવું કોઈ તમને અંદર રોગમાં કોઈ પણ એવું જોવા મળ્યું જે ખાતર નાખ્યા પછી તમે કોઈ સ્પ્રે મારવાની જરૂર પડી તમારે? આ ખાતર નાખ્યા પછી આમાં સ્પ્રે બહુ નથી કર્યા હો તલીમાં. 1 થી 2 વખત એ મેં ઓર્ગેનિક છાંટ્યું હતું. એ જ. હા, દવા જ બીજી નથી છાંટી. ખેડૂત મિત્રો, ઉપરથી ઓર્ગેનિકનો સ્પ્રે કરેલો હતો અને જે દવા છે ઓર્ગેનિક દવા એ લોકોએ લઈ આવીને છાંટેલી હતી અને તલમાં બીજું કોઈ નથી. હવે એકાદો છોડવો ખેડૂત મિત્રોને ઉપાડીને તમારે અમે દેખાડી જવું કે કેવું છે એમાં કર્તવ્ય બધું. ખેડૂત મિત્રો, આ જે મૂળિયાનો વિકાસ છે એ ભરપૂર પ્રમાણમાં છે. યુરિયા કેવું પછી કોઈ તમે નાખેલું આમાં? ના, પછી કઈ વસ્તુ બધું નથી નાખેલું. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો મૂળનો હજી પણ એવો જ વિકાસ છે અને આની માથે પણ વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે, છતાં પણ હજી આને તલને કાંઈ થયું નથી. અને મારી એવી અપીલ છે ખેડૂત મિત્રો બધાએ આ ખાતર વાપરે. તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રો? મારું એ જ કહેવાનું થાય કે આ ગ્રીન ઇન્ડિયા જે ખાતર છે ને એ બહુ સારું છે. આપણે મેં તે બધાની પહેલી વખત ટ્રાય કરી હતી આ વર્ષે, એટલે મને બહુ મજા આવી. એટલે મારું એવી અપીલ છે કે તમે વાપરો આ ખાતર. જાજુ નહીં તો થોડાકમાં ટ્રાય કરો. થોડાકમાં તમે ટ્રાય કરો. હા, પછી મજા આવે પછી તમે વાપરો. મેં કેમ અત્યારે આ તલીમાં ટ્રાય કરી, હવે અત્યારે ચોમાસુ સિઝનમાં મને એમ થયું મારે બધે વાપરવું. ખેડૂત મિત્રો, કોઈ પણને માહિતી જોતી હોય તો પણ તમે ફોન કરી શકો છો અને ખેડૂતનો રિવ્યૂ લેવો હોય તો પણ તમે કોલ કરી શકો છો. મારું નામ છે પ્રભાતભાઈ, ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિકમાંથી. મારા મોબાઈલ નંબર છે 7600 કોઈ પણને ખેડૂતને માહિતી જોતી હોય તો તમે કોલ કરી શકો છો, અથવા ખાતર મેળવવા માટે પણ તમે કોઈ ઓલ ગુજરાતમાં ગમે ત્યાંથી તમારે જોતું હોય તો કોલ કરી શકો છો. હેમરાજભાઈ તલી દેખાડી દેજો. ઉપડા ઘણા ઘાટું છે ને, ઉપરી જાય લાગત થાય. નીકળી તો જશે આ હવે કાંઈ. હજી કદાચ વરસાદ આવી જ આવે આને નો